જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, દૂધીનું શાક તો આપણે ફ્રિકવન્ટલી બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે દૂધી ચણાની દાળનું શાક બનાવીશું અને કંઈક અલગ જ રીતે બનાવવાના છીએ। તો ડેફિનેટલી અલગ ટેસ્ટવાળું શાક તૈયાર થશે અને એટલું બધું ટેસ્ટી બનશે ને કે જેમને ભૂખ નથી લાગી ને એ પણ શાકની સુગંધથી જમવા બેસી જશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી થોડી પણ સારી લાગે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો સૌથી પહેલાં અહીં મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને દૂધી કૂણી હોય ને એવી લેવાની। સાથે 1/4 કપ ચણાની દાળને 1 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી હતી અને અહીં તમે જુઓ ને તો હાથથી ઇઝીલી તૂટી જાય છે, મતલબ કે દાળ સરસ એવી પલળી ગઈ છે। અહીં ફ્રેન્ડ્સ, દૂધી ચણાની દાળનું શાક બનાવો ને ત્યારે દૂધીને પલાળવી ખૂબ જ જરૂરી છે, જેથી દૂધી અને દાળ બંને એકસાથે સરખા ચડી જાય। જો તમે દાળને પલાળ્યા વિના જ શાક બનાવશો ને તો દાળ બફાવાના ચક્કરમાં દૂધી મેસી થઈ જશે। દૂધીની છાલ કાઢીને થોડા મોટા ટુકડામાં સમારી લેવાની છે અને જ્યારે પણ તમે દૂધીનો ઉપયોગ કરો ને ત્યારે પહેલાં નાનો એવો ટુકડો ટેસ્ટ કરી લેવાનો, કારણ કે ઘણીવાર દૂધી કડવી પણ આવતી હોય છે। તો આ રીતના મીડિયમથી થોડા મોટા ટુકડામાં દૂધી સમારાઈને તૈયાર છે। હવે પ્રેશર કુકરમાં 1 ચમચી તેલને ગરમ કરવા મૂકીશું। તેલ સારી રીતે ગરમ થાય એટલે 2 ચપટી હિંગ અને દૂધીના માપની હળદર ઉમેરીને તેલમાં સારી રીતે મિક્સ કરવાની છે અને પછી આપણે દૂધીને ઉમેરી દેવાની છે। સાથે ચણાની દાળમાં પણ બધું જ પાણી કાઢીને દાળને પણ ઉમેરી દઈશું। સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આટલા દૂધી અને ચણાની દાળ પૂરતું જ આપણે મીઠું ઉમેરવાનું છે। મિક્સ કરીને અડધો 1 ગ્લાસ જેટલું પાણી અથવા તો શાકભાજી ડૂબે ને એટલું આપણે પાણી ઉમેરવાનું છે અને હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ કરી લેવાની। હવે ફ્રેન્ડ્સ, કુકરની વિસલ થાય ત્યાં સુધી આપણે શાકનો ટેસ્ટ વધારે એવું મસાલાવાળું દહીં તૈયાર કરી લઈએ। તો અડધો કપ દહીંને પહેલાં તો સારી રીતે ફેંટી લેવાનું છે અને પછી તેમાં રૂટીન મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી થોડી ઓછી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને આટલા દહીંના ટેસ્ટનું મીઠું ઉમેરવાનું છે। સારી રીતે મિક્સ કરી લેવાનું અને અહીં ફ્રેન્ડ્સ, દહીં મોળું હોય ને એવું લેવાનું। તમે ઘરનું કે પછી બજારનું કોઈ પણ દહીં લઈ શકો છો। બીજી સાઈડ કુકરની 3 વિસલ થઈ ગઈ છે અને કુકર જાતે જ ઠંડુ થઈ ગયું છે અને અહીં ફ્રેન્ડ્સ, તમે જુઓ બંને બફાઈ ગયા છે, દૂધીના ટુકડા પણ દેખાઈ રહ્યા છે અને ચણાની દાળ પણ આખી છે, કંઈ પણ મેસી નહોતી થયું અને બંને સરસ એવા બફાઈ ગયા છે। માટે જ આપણે દૂધી ચણાની દાળનું શાક બનાવીએ ને ત્યારે દૂધીને પલાળવી ખૂબ જ જરૂરી છે। શાકનો ટેસ્ટી વઘાર કરવા માટે મોટી 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ સારી રીતે ગરમ થાય પછી આપણે 1 ચમચી રાઈ ઉમેરવાની છે। રાઈ સારી રીતે તતડે પછી 1 ચમચી જીરું, 7 થી 8 મેથીના દાણા ઉમેરીશું, જેનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવશે। 1 સૂકું લાલ મરચું, 1 નાનો ટુકડો તમાલપત્ર, 5 થી 6 મીઠા લીમડાના પાન, 2 લીલા મરચાંના નાના ટુકડા કરીને લીધા છે અને હવે ફ્રેન્ડ્સ, શાકનો ટેસ્ટ વધારવા માટે 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું। કન્ટિન્યુઅસ લો ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરતા રહેવાનું છે અને આ રીતનો લોટનો કલર સાધારણ બ્રાઉન જેવો થાય ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। 15 થી 20 સેકન્ડમાં જ લોટ શેકાઈ જશે અને પછી આપણે 1 ટામેટાને ઝીણું ઝીણું સમારીને ઉમેરવાનું છે। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને વઘારમાં બધું જ સારી રીતે મિક્સ થઈ જાય પછી ઢાંકીને ટામેટાને ચડવા દેવાના। વચ્ચે વચ્ચે 1-2 વાર મિક્સ કરતા રહેવાનું છે, જેથી તળિયે ચોંટવા ના લાગે। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। ટામેટાં સોફ્ટ થઈ ગયા છે તો હવે ફ્રેન્ડ્સ, આપણે જે મસાલાવાળું દહીં તૈયાર કર્યું હતું ને તે ઉમેરીશું।
એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે અને અહીં આપણે દહીંમાં મીઠું ઉમેર્યું હતું એટલે દહીં જરાય ફાટશે પણ નહીં. ફરીથી ઢાંકીને ચડવા દેવાનું છે અને મસાલા સારી રીતે કૂક થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવવાનું. અડધી 1 મિનિટમાં જ તમે ફ્રેન્ડ્સ જોશો તો તેલ સારું એવું છૂટું પડી ગયું છે. તો હવે આપણે દૂધી અને ચણાની દાળને જે બાફીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના અને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. જો જરૂર લાગે તો થોડું એવું પાણી તમે ઉમેરી શકો છો. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી 5-1 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું જેથી દૂધી અને દાળની અંદર વઘારની સારી એવી ફ્લેવર આવે. અને અહીં ફ્રેન્ડ્સ આપણે શાકને બાફતા અને દહીંમાં મસાલા કર્યા હતા એટલે અત્યારે ઉપરથી બીજા મસાલા કરવાની જરૂર નથી. તીખાશ માટે આપણે લાલ મરચું અને લીલું એમ બંને લીધેલું છે અને મીઠું આપણે દહીંમાં અને દૂધીને બાફતા સમયે પણ ઉમેર્યું હતું એટલે લાસ્ટમાં આપણે ચેક કરી લેવાનું. જો જરૂર લાગે તો ત્યારે ઉમેરી લેવાનું. 5-1 મિનિટ જેટલું થયું છે ફ્રેન્ડ્સ અને શાકનું ઢાંકણ ખોલ્યું ને ત્યારે એટલી સરસ મજાની સુગંધ આવીને કે મને તો એમ જ થયું કે હમણાં જ જમવા બેસી જાઉં. તો જો તમે ક્યારેય આ રીતે દૂધીનું શાક ના બનાવ્યું હોય ને તો ફ્રેન્ડ્સ એકવાર તો જરૂરથી બનાવજો. 100% ઘરમાં બધાને બહુ જ ભાવશે અને દર વખતે શાક આવી જ રીતે બનાવવાનું ને એવી કમેન્ટ પણ આવશે. તો તમને ફ્રેન્ડ્સ મારી રેસિપી થોડી પણ સારી લાગી હોય ને તો પ્લીઝ મને સપોર્ટ કરજો અને સપોર્ટ કરવા માટે વિડીયોને એક લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સાથે તમારું નામ અને તમે કઈ સિટીમાં રહો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો જેથી મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે. શાકને થોડો ખાટો મીઠો ટેસ્ટ આપવો હોય તો થોડી એવી ખાંડ કે પછી તમે ગોળ પણ ઉમેરી શકો છો. અને હજી શાકની ફ્લેવર વધારવા માટે 1 નાની ચમચી કસૂરી મેથી પણ આપણે ઉમેરીશું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને ઉપરથી થોડા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરીશું. બધું જ શાકમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીં આપણું ગરમા ગરમ શાક સર્વિંગ માટે રેડી છે. તમે રોટલી, ભાખરી, પરાઠા, પૂરી અને શિયાળો હોય તો તમે રોટલા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગશે. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.